સતકેવલ સાહેબ, સતકેવલ વિદ્યા મંદિર, પરમગુરુ પાઠશાલા સંકુલ, સારસા. હું પટેલ અનિતા આજના આ ઓનલાઈન શિક્ષણ કાર્ય પદ્ધતિમાં આપ સર્વ વિદ્યાર્થી ભાઈ બહેનનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય સંસ્કૃત, યુનિટ 6, ટોપિક કવર સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, ગયા વર્ષે જ્યારે તમે 6ઠ્ઠા ધોરણમાં હતો ત્યારે 1 થી 12 સુધીના સંસ્કૃતમાં અંક શીખ્યા છો. આ વર્ષે 7મા ધોરણમાં તમારે 13 થી 50 સુધીના સંસ્કૃતમાં અંક શીખવાના છે. તો ચાલો આપણે જોઈએ આ સંખ્યાને લગતો એક સરસ સુંદર મજાનો અહીંયા પાઠ આપવામાં આવ્યો છે. આ સરસ સુંદર મજાનું એક ક્રિકેટનું ચિત્ર છે. ક્રિકેટ રમે છે અને એ જે ક્રિકેટમાં રન થાય છે તે રન અહીંયા સંસ્કૃતમાં દર્શાવવામાં આવ્યા છે અને તેના વિશે સરસ સુંદર મજાનો સંવાદ પણ આપેલો છે. તે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ધાવનાક ફલકમ એટલે કે સ્કોર બોર્ડ. ધાવનાક ફલકમ એટલે કે સ્કોર બોર્ડ. અહીંયા 5 ખેલાડીઓ છે. તે બધા ખેલાડીઓ જે 5 રમત રમ્યા છે તેમાં જુદા જુદા તેમના સ્કોર થયા છે. તો આ સ્કોર સંસ્કૃતમાં આપેલા છે. તો આપણે તેને જોઈ લઈએ. અનુક્રમ ક્રીડક પ્રથમ ક્રીડા, દ્વિતીય ક્રીડા, તૃતીય ક્રીડા, ચતુર્થ ક્રીડા, પંચમ ક્રીડા. 1. નયન. પ્રથમ ક્રીડા ષટ્ત્રિશત. 2. વિવેક. વિંશિત. રાકેશ. પશ્ચાત એટલે કે 50. જયેશ 10 એટલે કે 10. જતિન. ચતુર્વિંશિત એટલે કે 24. હવે દ્વિતીય ક્રીડાના આપણે જોઈએ. નયન. તો નયનના છે પશ્ચાત એટલે કે 50. વિવેક 31 એટલે કે 31. રાકેશ સપ્તચત્વારીસ એટલે કે 47. જયેશ એકાદશ એટલે કે 11. જતિન નવવિંશિત એટલે કે 21. તૃતીય ક્રીડાના જોઈએ એટલે કે ત્રીજી રમતના. ચતુર્ચત્વારીસ એટલે કે 44. એકાદશ એટલે કે 11. અષ્ટચત્વારીસ એટલે કે 48. સપ્તદશ એટલે કે 17. પંચવિંશિત એટલે કે 25. ચોથી રમતમાં જોઈએ તો નવવિંશિત એટલે કે 21. પંત્રિશત એટલે કે 35. પશ્ચાત એટલે કે 50. દ્વાદશ એટલે કે 12. એકત્રિશત એટલે કે 31. નવચત્વારીસત એટલે કે 49. અષ્ટાદશ એટલે કે 18. નવચત્વારીસત 49. 10 એટલે 10. ત્રિશત એટલે 30. આ હતા તેમના 1 થી 5 રમતમાં જે ક્રિકેટમાં તેમના સ્કોર થયા હતા. આ તેમના સંસ્કૃતમાં અંકમાં આપેલા હતા. આપણે તેને વાંચ્યા. હવે આપણે તેનો સંવાદ જોઈશું. ઉપરોક્ત કોષ્ટક સમજો અને નીચેનો સંવાદ વાંચી તેને નીચે આપેલું કોષ્ટક પૂર્ણ કરો. શું છે કે આ બધું વાંચવાનું છે આખો પાઠ અને પછી છેલ્લે એક કોષ્ટક આવશે તે આપણે પૂર્ણ કરવાનું છે પાઠના આધારે. તો ચલો આપણે આ પાઠ જોઈએ. રમેશ ભો નિલેશ કિમ કરોતિ ભવાન. ભો એટલે કે હે, નિલેશ એટલે કે નિલેશ, કિમ એટલે કે શું, કરોતિ એટલે કરો છો. કે રમેશ શું કહે છે કે હે નિલેશ શું કરો છો. નિલેશ ક્રિકેટ દલશ ધ્વાન્વાક ફલયમ પશ્યામી. ક્રિકેટ દલશ એટલે કે ક્રિકેટ ટીમનું. ધાવનાક ફલકમ એટલે કે સ્કોર બોર્ડ. પશ્યામી એટલે કે જોઉં છું. તો અહીંયા નિલેશ શું કહે છે કે ક્રિકેટની ટીમનું સ્કોર બોર્ડ જોઉં છું.
रमेशः भाविकस्य प्रथमक्रीडायां कति धावनाक? શું કહે છે અહીંયા રમેશ? પ્રથમ ક્રીડા એટલે કે પહેલી રમતમાં કતિ દાવનાકા એટલે કે પહેલા દાવમાં કેટલા રન છે? અહીંયા રમેશ કહે છે ભાવિકના પહેલા રમતમાં એટલે કે પહેલા દાવમાં કેટલા રન છે? નિલેશઃ 1:44. નિલેશ કહે છે કે 41. રમેશઃ દ્વિતીય ક્રીડાયામ બીજી રમતમાં એટલે કે બીજા દાવમાં નિલેશઃ 34 એટલે કે 34. રમેશઃ તૃતીય ક્રીડાયામ ત્રીજી રમતમાં તો નિલેશઃ 28 એટલે કે 28 છે. રમેશઃ ચતુર્થ ક્રીડાયામ ચોથી રમતમાં નિલેશઃ 57 એટલે કે 50 છે. રમેશઃ પંચમ ક્રીડાયામ પાંચમી રમતમાં નિલેશઃ 9:63 એટલે કે 39. રમેશઃ અહો નિલેશઃ નિર્વસ્ય કા સ્થિતિ? રમેશ કહે છે અહો એટલે કે ઓ, નિરવશ્ય એટલે કે નીરવની, કા સ્થિતિ એટલે કે કેવી સ્થિતિ છે? રમેશ કહે છે અહો નિલેશ નીરવની કેવી સ્થિતિ છે? શું કહે છે કે નીરવનો આપણે સ્કોરબોર્ડ જોઈએ. નિલેશઃ સહ પ્રથમ ક્રીડાયા 33 દ્વંદ્વાકફલમ કરોતિ. શું કહે છે? નિલેશ સહ પ્રથમ ક્રીડાયા તે પહેલી રમતમાં 33 એટલે કે 33 દ્વંદ્વાકનમ એટલે કે રન પ્રાપ્તાનમ એટલે કે મેળવે છે. શું કહે છે કે નિલેશ તે પહેલી રમતમાં અને પહેલા દાવમાં 33 રન મેળવે છે. રમેશઃ દ્વિતીય ક્રીડાયામ તો બીજી રમતમાં નિલેશઃ 21 ધાવનાકઃ 21 રન. રમેશઃ તર્હિ તસ્ય તૃતીય ક્રીડાયા કા સ્થિતિ? તો તેની ત્રીજા રમતમાં એટલે કે ત્રીજા દાવમાં કેવી સ્થિતિ હશે? નિલેશઃ 44 એટલે કે નિલેશ કહે છે કે 40 રન છે તેના. રમેશઃ ઉત્તમ ચતુર્થ ક્રીડાયામ બહુ સરસ ચોથી રમતમાં એટલે રમેશ કહે છે કે બહુ સરસ તેના ત્રીજી રમતમાં 40 છે. તો કહે છે કે હવે ચોથી રમતમાં તો નિલેશ કહે છે 36 એટલે કે 36. નિલેશ કહે છે કે તેના 36 રન છે. રમેશઃ અંતિમ ક્રીડાયામ નીરવઃ કતિ ધાવનાકમ પ્રાપ્તમ કરોતિ? અંતિમ ક્રીડાયામ એટલે કે છેલ્લી રમતમાં કતિ એટલે કે કેટલા, ધાવનાકમ એટલે કે રન, પ્રાપ્તમ એટલે કે મેળવે છે. તો છેલ્લી રમતમાં નીરવ કેટલા રન મેળવે છે? નિલેશઃ સંવયકઃ અસ્તિ. શું કહે છે કે નિલેશ સંવયકઃ અસ્તિ એટલે કે સારું છે. 44 કે 42. નિલેશ કહે છે કે સારું છે 42. રમેશઃ પશ્યઃ શાલિનીસ્ય પ્રથમ ક્રીડાયા 36 ધાવનાકમ. જો શાલિનના પહેલી રમતમાં પહેલા દાવમાં 36 રન છે. શું કહે છે કે પહેલા દાવમાં અને પહેલી રમતમાં કેટલા રન છે? 36 રન છે. તો નિલેશઃ આમઃ દ્વિતીય ક્રીડાયામ તસ્ય 37.
શું કહે છે? હા, બીજી રમતમાં તેના કેટલા છે? 37 છે. રમેશઃ તૃતીય ક્રીડાયામ અધિકમ નાસ્તિ કેવલમ 16. શું કહે છે કે તૃતીય ક્રીડાયામ એટલે કે ત્રીજી રમતમાં અધિકમ નાસ્તિ એટલે કે વધારે નથી, કેવલમ એટલે કે ફક્ત, 16 એટલે કે 16. ત્રીજી રમતમાં અથવા ત્રીજા દાવમાં વધારે નથી, ફક્ત 16 જ છે. નીલેશઃ સત્યમ ચતુર્થ ક્રીડાયામ અપી ષટ વિશંતિ. શું કહે છે? સાચું છે, ચોથી રમતમાં 26 જ છે. રમેશઃ તર્હિ પંચમ ક્રીડાયામ શઃ અધિકમ 48 ધાવનક પ્રાપ્તમ કરોતિ. શું કહે છે? તો પાંચમી રમતમાં પાંચમા દાવમાં તે વધારે 48 રન મેળવે છે. હવે જુઓ, અહીં સરસ સુંદર મજાનું કોષ્ટક આપેલું છે. ક્રીડક પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને પંચમ, ભાવિક, નીરવ અને શાલિન. આ ત્રણેયની જે 5 રમત વિશે આપણે જોયું કે કોણે કેટલા રન મેળવ્યા છે એ અહીંયા આપણે લખવાના છે. તો ભાવિક પ્રથમ ક્રીડા એટલે કે પહેલી રમતમાં 1/44 એટલે કે 41 રન તમારે અંકમાં લખવાનું છે. દ્વિતીયમાં 34 એટલે કે 34. ત્રીજી રમતમાં 28 એટલે કે 28. પશ્ચાત એટલે કે 50. 39 એટલે કે 39. હવે નીરવના જોઈએ. ત્રીય સ્ત્રી સંત એટલે કે 33. એક વિશિત એટલે કે 21. ચત્વા રિસંત એટલે કે 40. ષટ ત્રિશંત એટલે કે 36. દ્વા ચત્વા રિસંત એટલે કે 45. શાલિન ષટ ત્રિશત એટલે કે 36. સપ્ત ત્રિશત એટલે કે 37. ષોડશ એટલે કે 16. ષડ વિશિંત એટલે કે 26. અને અષ્ટ ચત્વા રિશંત એટલે કે 48. આ તમારે બધા અંકમાં લખવાના છે. આજે સ્કોર બોર્ડ લખવાનો છે ભાવિક, નીરવ અને સરલીનનો, તે અંકમાં લખવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું સ્વાધ્યાય. શું છે? 1. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. ધાવનાક ફલયમ ચતુર્થ ક્રીડાયામ ધાવનાક પશ્ચતઃ ન્યૂન્યા પઠિત્વા ત્રૈશંતઃ ષટ ત્રિશંતઃ. 2. નીચેના શબ્દો સમૂહ વાંચી આપેલા ખાનામાં અંકમાં તથા શબ્દોમાં સંખ્યા લખો. અંક અને શબ્દોમાં લખવાનું છે. શિવસ્ય નેત્રાણી. શું છે? શિવસ્ય નેત્રાણી. 3 એટલે કે ત્રીણી. પાંડવા એટલે કે પંચ એટલે 5. માનવસ્ય નેત્રે ધ્રે એટલે 2. રાવણસ્ય મસ્તિકાની એટલે કે 10 એટલે કે 10. વાસરાહા એટલે સપ્ત એટલે 7. ત્રયાણા શશાકાનમ કર્ણાહ ષટ એટલે કે 6. પંચશૃંગલા પાંદાહ વિંશિત એટલે કે 20. અહીંયા આ જે શિવસ્ય નેત્રાણી એટલે કે મહાદેવની કેટલી આંખ છે. પછી પાંડવા તો કેટલા પાંડવો છે. માનવ શનેત્ર એટલે કે માનવીની કેટલી આંખો છે. રાવણસ્ય મસ્તકાની એટલે કે રાવણના કેટલા મસ્તક હતા. વાસરાહા એટલે કે કેટલા વાર છે. ત્રયાણા શશકાના કર્ણ એટલે કે 3 સસલાના કાન કેટલા છે. પંચશૃંગલાહ પાદાહ અહીંયા 5 શૃંગલા એટલે કે હરણના પગ કેટલા છે.
એ તમારે અંકમાં અને શબ્દમાં લખવાનું છે. તો 3, 4, 2, 10, 7, 6, 20. त्रीणि पंच त्रे दश सप्त षट विंशतिः. फरी एक बार आखुं कोष्टक बोली जाऊँ छूँ, ध्यान राखजो. शिवस्य नेत्राणि एटले के शंकर भगवाननी केटली आँख? तो त्रीणि एटले के 3. पांडवा केटला पांडवा? तो पंच एटले 5. मानवस्य नेत्र नेत्री तो केटली आँखों होय मानवनी? 2 एटले के 2. रावणस्य मस्तकानि रावणना केटला माथा होय? 10. वासराः वासराः एटले के वार केटला वार होय आपणे? सप्त एटले के 7 वार. ત્રણાયા શશકાના કર્ણ શું છે અહીંયા? 3 સસલાના કાન કેટલા છે? તો ષટ એટલે કે 6. પંજશુંગરાના પાદાહ અહીંયા હરણના પગ કેટલા છે? 5 હરણના પગ કેટલા છે? તો 4 પંચા 20 એટલે કે વિંશિતઃ. નીચે આપેલા શબ્દોને અંકમાં લખો. નીચે આપેલા શબ્દોને અંકમાં લખવાના છે. ચતુર્દશઃ એટલે કે 14. ત્રિયશિન્ત્રઃ એટલે કે 33. નવદશઃ છે 9દશઃ એટલે 19. અષ્ટાત્રિંશતઃ એટલે કે 38. સપ્તદશઃ 17. એ જ રીતે અંકમાં લખવાનું છે. અંકમાં લખેલું ચતુર્દશઃ ષટ્ચત્વારિંશઃ ચત્વારિંશતઃ પંચવિંશતિઃ અષ્ટાત્રિંશતઃ. આ રીતે તમારે સ્વાધ્યાય લખવાનું રહેશે. જુઓ નીચે 1 થી 50 સંખ્યા આપેલી છે. એકમ, દ્વે, ત્રીણિ, ચત્વારિ, પંચ, ષટ્, સપ્ત, અષ્ટ, નવ, દશ. એકાદશ, દ્વાદશ, ત્રયોદશ, ચતુર્દશ, પંચદશ, ષોડશ, સપ્તદશ, અષ્ટદશ, નવદશ, વિંશતિઃ. હવે 21 થી 30. एकविंशति, द्वाविंशति, त्रयोविंशति, चतुर्विंशतिः, पंचविंशतिः, षड्विंशतिः, सप्तविंशतिः, अष्टाविंशतिः, नवविंशतिः, त्रिशतः. હવે 31 થી 40. एकत्रिंशतः, द्वात्रिंशतः, त्रयस्त्रिंशः, चतुस्त्रिंशः, पंचत्रिंशतः, षड्त्रिंशतः, सप्तत्रिंशतः, अष्टात्रिंशतः, नवत्रिंशतः, चत्वारिंशतः. હવે 41 થી 50. एकचत्वारिंशतः, द्वाचत्वारिंशतः, त्रिचत्वारिंशतः, चतुर्चत्वारिंशतः, पंचचत्वारिंशतः, षट्चत्वारिंशतः, सप्तचत्वारिंशतः, अष्टचत्वारिंशतः, नवचत्वारिंशतः, पंचाशतः. આ હતા 1 થી 50 અંક. અમને તમારે મોડે કરી દેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, સરસ સુંદર મજાનો આપણે સંખ્યા વિશે ક્રિકેટને લગતો પાઠ જોયો કે ક્રિકેટ કે અહીંયા ભાવિક, નીરવ ને શાલિન જે ક્રિકેટ રમે છે 5-5 રમત, તેમાં કેટલા સ્કોર મેળવે છે તે સ્કોર આપણે સંસ્કૃતમાં જોયા. અને આપણે સરસ સુંદર મજાનું 1 થી 50 અંક પણ સંસ્કૃતમાં જોયો. આનું સ્વાધ્યાય તમારે નોટ અને ચોપડીમાં લખવાનું છે. અને પાઠનું અનુવાદન પણ નોટમાં લખવાનું રહેશે. ફરીના વિડીયોમાં મળીશું. સત કેવલ સાહેબ.